ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવન બાપા. હાલો મિત્રો, નાઈટ વન કમ્પ્લીટ થઈ ગયા ને હવે કરલી અગરબત્તી. બરાબર, કાનું રોટલા બનાવવા મળ્યા છે. કાનું મોટા બનાવવા રોટલા. હાલો ઝીણા ઝીણા સાટા આવે છે. હાલો મિત્રો, નાસ્તો કરવા. હાલો બાપુજીને નાસ્તો કરે છે. કાનુ એ રોટલી બનાવે છે. માં વાટ જોઈને બેઠા છે. રોટલી એટલે ખાઈએ. કાનુ ઝડપ રાખો. ઉધરસ વજન છે. જરી જરી દવા ન પીવે છે તો વાંધો મંગાવી લે. કઈ બોટલ છે તો વાંધો નહીં. જો ગરમ ઉધરસ. બાપુજી વાડીએ ઉપલ્યા. જો આટો મારવા. ટાટા રોટલા કુતરા હાટું. ટોટી ચાલુ કરશે હમણાં. આ ઠેલી ભરીશ ભાઈ. સહેજ આમ પાછી લ્યો. વાહ, ત્યારે મિત્રો 12 વાગ્યા છે. આપણે પંખો બંધ કરી દઈએ. પંખો 2 બંધ કરી ને પ્રસાદી લેવા જવાનું છે. માતાજી ને ગરબી મંડળ હતું ને આવવાનું હતું. પ્રસાદી લઈ આવો. લઈ આવો તમે જાઓ. હાલો મિત્રો, પ્રસાદી લઈને વી આવ્યા અને કાનું લોટ મળે છે. કાનું શેમ શાક કર્યું છે? ગુવાર બટેકા. સારું બનાવ્યું છે ને? હા, કાનું દાંત કાઢ. હાલો મિત્રો, અત્યારે 12 વાગ્યા છે. બહુ વરસાદ પડી રહ્યો છે. કાનું લોટ લઈને આવે છે આ બાજુ. જો સુરતી બેને વી આવ્યા થોડા થોડી. વી આવો જલ્દી. વી આવો. ત્યારે હારામાં હારો વરસાદ પડી રહ્યો છે. લેવા દારૂ છે. પવન થોડો છે. બાપુજી વાડીએ ગયા છે. વાડીએથી આટો મારવા ગયા છે. કામ તો કાંઈ સારી માય છે. માં પોરો ખાઈ લ્યો. પોરો ખાઈ લ્યો. વરસાદના ગરબા રમવા. હે ક્યાં હું મ્યાચી શું? 1 વાગ્યો છે. બાપુજી પણ આવી ગયા. વરસાદ સારો હતો. કાનમાં અહીંયા હમાનમાં થાય. લાજ કાઢવાની તૈયારી. અગાઉ તો લાજે કાઢ નાખી. મારા દીકરે 2 ખાઈ લીધું. એથી દેખાણા ખરા. જો ગયા વરસાદના પલ્લી ગયા. બકાલું ઉતારવા ગયા હતા. વેલા 9 વી હોય. 10 વાગ્યામાં વી હોય. 8 1 લેવા તો કહો.
અરે આખો કોથળો પીધો ગડુબેન છત્રી લઈને ગયા આ શું આણું બા એટલું બધું હે જે કાંઈ રમકડા હોય ત્યારે વાગી ગયા સાંજના 6 અને વરસાદ બહુ આવ્યો જો બધું ભરાઈ ગયું પાણી અને અત્યારે જો તડકા જેવું કાઢ્યું છે આમ તો દિયાસમાં છે એટલે આમ તડકા જેવું શું કહેવાય સુરત દાદા જો જરી જરી દેખાય છે સંધ્યા ઉગડી લાઇટ વહી ગઈ છે ટીકુબેનની વાત કરે છે નાસ્તો કરે છે કારનું અહીં શું કરે હાથમાં શું છે ફોચર્યા અહીંથી પાણી મેલોન કરે પાણી દહરા નાસ્તો ચાલુ છે દહરાના દહરા કાલે કર્યા હતા આજે 2 દિવસના દહરા છે બસ ગડુબેન નાસ્તો કરે હાલો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને આ વિડીયોમાં બસ આટલું જ દીવા અગરબત્તી કરી લઈ બરોબર આરાધ્ય દેવને અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો